भक्त गोरा कुभार। बगला नाम बगलो ने स्वभाव तू बगलो तारा हाथ पग भागी गया छे जोर आवे छे काम करता आ पाड़ा जेवू शरीर कर्યું છે તે હું કામ ખાઈ પીને હુઈ રહેવા હે ચોરી કરે છે કોણ બોલ્યું હશે કોણ જોઈ ગયું આ તો ઉપાધિ થઈ ગઈ મને હતું જ કે પીપળે જાવ ને ભૂત ન દેખાય એવું બને નહીં શું કરે છે હે આ મારી ઉંમર તો જો જેમ ફાવે એમ બોલે છે તમને કોઈ અવાજ સંભળાયો? મને કોઈનો નહીં મને તારો જ અવાજ સંભળાયો ગોરા લે હું તમને કઈ આવું બોલું? આ તો તમારા મનનો હાથ સંભળાયો હશે. મશ્કરી કરે છે મારી તારા મા બાપે તને આ જ સંસ્કાર આપ્યા છે હે જો ફરીથી આવી મજાક કરી છે ને તો કાન ઉપર એક એવી ઝીકી દઈશ ને કે આજ પછી આવા અવાજો ક્યારેય નહીં સંભળાય. તું ક્યારે આવ્યો ગોરા? હું તો હમણાં જ આવ્યો પણ ભગવાન સારું થયું સુરા તું આવી ગયો આ કોડિયા લેવાતા ને શું ભાવ છે? કોડિયાનો ભાવ મને નથી ખબર. આ ભાત વાળા માટલા નથી દેખાતા સુરા બેટા? દહીં ભાત વાળા માટલા વેચાઈ ગયા. હા તો હારા કાવડિયા મળ્યા હશે કા? હા બહુ સારા કાવડિયા મળ્યા અને મા બાપુ વાતો કરતા હતા કે આજે ગોળ ઘીના દાળ લઈને આવશે. એ મૂર્ખના સરદાર સુરા એમ કોઈના ઘરની અને કાવડિયાની વાત કરે એને અકલ મઠો કહેવાય. તું અકલ મઠો ગોરા. માં આ ગોરા મને ચીડવે છે. પણ મેં ક્યાં મસ્કરી કરી છે ત્યારે? બાપા આ ગોરાને સમજાવો ને. ગોરા તું આટલો વહેલો આવી ગયો? શ્યામ કાકાને જરૂરી કામ આવી ગયું ને એટલે મને ગામના પાદરે મેલી ગયા. એમને મને કીધું કે ફરી કોઈ દી મને મેળામાં લઈ જશે. લે ગોરા જોયું ને તું મને તારી હારે ન લઈ ગયો એટલે તને જવા ન મળ્યું. ગોરા બાપા હમણાં ગોરા માં જેવો અવાજ કાઢીને મને ચીડવતો હતો. ગોરા બેટા આવું કરવાનું વૈલાન હું લેવાને હેરાન કરેસ હે? ના હું સુરાનો અવાજ નતો કાઢતો એ તો એના મનનો અવાજ સંભળાતો હતો. વાત નો બદલ ગોરા મેં સંભાળ્યું તું મારો અવાજ કાઢતો તો. હું સાચું કહું છું એ તારા મનનો અવાજ છે. ખોટું બોલે છે તું? હું સાચું કહું છું જો મારી જીભ જો માં ગોરા મને જીભડો બતાવે છે ને મારો અવાજ એ કાઢતો તો અને મને મૂરખ કહેતો તો ઈ. સુરા તું તો સાચી મૂરખ છે. તું તો તારો અવાજ નથી ઓળખતો. એ સુરા મૂરખ. ઉભા રહે ગોરા મૂરખ ઉભા રહે. અરે ઉભા રહો. સુરા મૂરખ ઉભા રહે ગોરા. ભગત આ બેવને રોકો નહીં તો બાદ છે બે જણા. ઉભા રહે મૂરખ. અરે ભગત હાલો તમે છે ને મારી હારે હાલો બજારે આપણે કુડિયા વેચવા જઈએ. હા હાલો મહારાજ. હાશ આકાશાતોત્પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ
કેશવ પ્રતિ ગચ્છતિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એ બીજી કોઈ જગ્યા નથી ચાલવા માટે, કેમ રસ્તા વચ્ચે ચાલે છે? ભૂખ લાગી છે બાપા, કઈ ખાવા આપો ને. ખાવાનું આપો એટલે શું? હું કોઈ હરતું ફરતું અન્ન ક્ષેત્ર છું? ચાલ આ ટાઈથી. આમાંથી એક ફળ આપો ને, મારી ભૂખ માંગશે. તારો હાથ ભાગી નાખીશ. નરાધમ પાપી, અનર્થ કર્યો છે તે ઈશ્વરના પ્રસાદને હાથ અડાડીને. આ પ્રસાદ તારા જેવા ગરીબડા માટે નથી, આ પ્રસાદ પ્રભુના ચરણોમાં ધરવા માટે છે. પણ પ્રભુના ચરણ કરતા મારા પેટની આને વધારે જરૂર છે. શું બોલ્યો? હે? શું બોલ્યો? હે ભગવાન. શ્રી હરિ નમો નારાયણાય. વાહ જ્ઞાન પ્રસાદ. આ પ્રસાદ વિશેનો ખોટો અર્થ કરી તમારું જ્ઞાન તો એળે ગયું. એક ભૂખ્યાને ભોજન ન આપી શકે એ વિદ્વતા પોતે જ અહંકારથી ધરાયેલી છે. પ્રસાદનો અર્થ જ થાય છે કે બીજાનો સાથ સાંભળી અને એને સંતોષ આપવો. મારો પ્રસાદ તો પેટ અને મન બેને શાતા આપવો જોઈએ. જે મારા સંતાનોને તૃપ્ત નથી કરી શકતો એ પ્રસાદ મને ધરાવવા યોગ્ય જ નથી. આ વાત પણ તમે ભૂલી ગયા ગિરધરદાસ. અજ્ઞાનથી છલોછલ ભરાઈ ગયું છે તમારું મન. એને ખાલી કરો ને એમાં સુવિચારોની સુવાસને ભરો. હે પરમા, તારી હિંમત કેવી રીતે થઈ મને અજ્ઞાની કહેવાની? તું કૃષ્ણ મંદિરના પૂજારીનું અપમાન કરે છે, તને આની સજા મળશે. ગિરધરદાસનું બીજું નામ છે વિદ્વતા, ને તું મને અજ્ઞાની કહે છે? મૂર્ખ! પૂજારી બાપા, પણ આમ ગુસ્સે કેમ થયા? મારી ભૂલ તો કયો. ચહેરા પર ચહેરો પહેરે છે. હમણાં બોલ્યો ને હમણાં ફોક. આ પેલા ગરીબડાની સામે મને કૃષ્ણ મંદિરના પૂજારીને અપમાનિત કરે છે અને પાછું મને સલાહ આપે છે ને પાછું કહે છે કે મારી શું ભૂલ થઈ ગઈ, મેં શું કર્યું? હે પરમા, એક વાત ધ્યાનથી સાંભળી લેજે. તારા ભજનના રંગમાં રંગાઈને સત્યને ન પારખી શકે એ અભણ ગામવાળા હું નહીં. તું શું બોલે છે ને કેમ બોલે છે એની મને બધી સમજ પડે છે, પણ આ બધી તરકટ વિદ્યા બંધ કરી દેજે, નહીં તો તારા માટે આ ગામના દરવાજા હંમેશની માટે બંધ કરી દઈશ. આ ગિરધરદાસની ચેતવણી છે. જુઓ પૂજારી બાપા, કાંઈ છે ને ગેરસમજ થઈ છે. હું કાંઈ નથી બોલ્યો. મને તો એ ખબર નથી કે તમે આમ મારી પર ગુસ્સે કેમ થયા છો. હરીના આમ બસ. હે, હરીને શું કામ વચ્ચે લાવે છે? તારે મન ભલે હરીની કોઈ કિંમત ના હોય, પરંતુ મારી માટે તો હરી જ સર્વસ્વ છે. બાપા, તમને હાસુ લાગે એટલે મેં હમ ખાતા છે. હું કાંઈ નથી બોલ્યો બાપા. તું નથી બોલ્યો તો અવાજ ક્યાંથી આવ્યો? તારું ભૂત બોલ્યું. હા, તારી વાત સાચી છે પરમા. તું નથી બોલ્યો, પણ તારી આડમાં આ તારો ઘોરા બોલ્યો છે, અને આ ઘોરાએ મારી મશ્કરી કરી છે, મારું અપમાન કર્યું છે. મારું અપમાન એટલે કૃષ્ણનું અપમાન, કૃષ્ણનું અપમાન એટલે શાસ્ત્રોનું અપમાન, અને શાસ્ત્રોનું અપમાન એટલે વેદ ઉપનિષદોનું અપમાન. હું આ અપમાન નહીં ચલાવી લઉં. બોલ, કેમ અવાજ બદલીને મારી મશ્કરી કરે છે? હું કઈ નથી બોલ્યો, તમને તારા મનનો હાથ સંભળાયો છે. મનનો સાથ સંભળાયો છે એમ? તારી આ હોશિયારી મારી સામે નહીં ચાલે. તું ગમે તેટલી તારી હોશિયારીથી આ ગામના લોકોને ઉઠા ભણાવી શકે, આ પંડિત ગિરધરદાસને નહીં, સમજ્યો? એવું નથી પૂજારી બાપા, હું સાચું કહું છું. ચૂપ! હવે એક પણ શબ્દ તારા હોઠમાંથી નીકળવો ના જોઈએ. પરમા, ગામમાં કંકુ વેચતા પહેલા ઘરના ઉંબરા ચીતરવા પડે. ઘરના આંગણાની તુલસી સૂકી હોય ને ગામમાં તોરણ વેચવા ના નીકળાય.
ભજનો ગાવા કરતા ભજનોના મર્મને જીવતા શીખ ને શીખવ તારા દીકરાને જીવન જીવવાની શીખ આપે ને સંસ્કારો શીખાવ સમજાવે ને એને નાના મોટાનો ભેદ શીખાવ માન અને મર્યાદા શીખાવ એને કહે કે કૃષ્ણ મંદિરના પ્રખર જ્ઞાની પૂજારી ગિરધરદાસ સામે કેવી રીતે વર્તન કરાય સમજો પરમા તું ભગત હોઈશ તારા ઘરનો તારી હદમાં રહેજે પરમા ને તારા ગામની હદ તારે છોડવી પડશે શ્રી હરિ નમો નારાયણાય હું સાચું કહું છું પૂજારી બાપા તમને તો આ મનનો હાથ સંભળાયો છે ગોરા હમણાં બોલમાં બેટા. પણ હું સાચું કહું છું બાપા બેટા હમણાં તારી વાત છે ને મારા માન્યમાં નથી આવતી એટલે કાંઈ ન બોલતો હો. મનનો અવાજ કાનમાં સંભળાય તોય ઉપાડી હાલો. બાપા તમે આવી ગયા? ના હજી મંદિરમાં જ છું. એટલે મારી સામે તમારું ભૂત ઊભું છે? અબોધ મશ્કરી કરે છે મારી. બોલે કેમ આવ્યો છે? બાપા હું ગોરાની ફરિયાદ લઈને આવ્યો છું. મૂર્ખ, હું મંદિરનો પૂજારી છું. મારી પાસે ધર્મની વાતો હોય, ન્યાય અન્યાયની વાતો કરવી હોય તો મહારાજ પાસે જા. ચલ જા. પણ બાપા આ વાત જુદી છે. ગોરા મારો અવાજ કાઢીને મને હેરાન કરે છે. શું બોલ્યો? હા બાપા, ગોરા ગામમાં બધા લોકોને અવાજ કાઢીને એમના ચાળા પાડે છે, મસ્કરી કરે છે. આ નંદુએ મને કહેતો હતો ગોરા એનો અવાજ કાઢીને ચાળા પાડે છે. બાપા પાણી હવે નાકની ઉપર વયું ગયું છે. હું કઈ નથી બોલ્યો તમને ત્યાં મનનો હાથ સંભળાયો છે પૂજારી બાપા, પૂજારી બાપા, શું થયું તમને? કંઈક તો બોલો. એટલે હવે આ ગોરાએ નવું તોફાન ચાલુ કર્યું છે. પણ જો આને કહીશ કે એણે મારી પણ મશ્કરી કરી છે તો આ મૂર્ખ આખા ગામમાં બકી આવશે. એટલે આનાથી તો આ વાત છુપાવવી જ પડશે. પૂજારી બાપા શાંત કેમ થઈ ગયા? ગોરાએ તમારી તો મસ્કરી નથી કરી ને? અને હિંમત કે મારી મશ્કરી કરી શકે? ના બાપા, એ તમારી તો મસ્કરી ના કરી શકે, પણ મારી તો બહુ જ મસ્કરી કરે છે. મૂર્ખ, જ્યારે એણે તારી મશ્કરી કરી તો તારે એની પર ખીજાવું ના જોઈએ? બાપા ખબર નહીં એના માથે હું ભૂત ચડ્યું છે. મેં એને ધમકાયો તો મારી આગળ દાંત કાઢીને ખીખી ખીખી કરે છે. કોઈના તાબામાં નથી. મને લાગે છે એનું મગજ ફરી ગયું છે અને ડરતો તો જરાય નથી. હા, પાછો રાજાનો વાલીડો છે. હા, પણ એક તમે જ છો કે જેની ત્રાળથી એના રૂવાડા ઊભા થઈ જાય. બાપા હું શું કહું ગોરા? બાપા બાપા લે, આ તો પાડા આગળ પારાયણ થઈ ગઈ. આમને તો કઈ ફરક જ નથી પડતો. હવે હું કરીશ? ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ. જય શ્રી કૃષ્ણ કાકા મારું તો નસીબ જ ખરાબ છે. જીવન ફૂટી ગયું છે. હવે હું કરીશ? શેઠે કાઢી મૂક્યો છે. કાકા ઓ કાકા હવે એક જ રસ્તો છે, જીવન ટૂંકાવી દેવું. ભીખુડા, મરવાની વાત એ કરે છે જે મનથી મરેલા હોય છે. દરિયામાં પડીએ તો મુસીબતો તો આવવાની, એને વિંધીને આગળ વધવાનું હોય. કાંઈ હિંમત હારીને ડૂબવાનો વિચાર કરવાનો ન હોય. જન્મ અને મરણ તો ભગવાનના હાથમાં છે. ઈ તું એમના ઉપર છોડી દે. તારા હાથમાં જીવતરને સુધારવું કઈ રીતે એ છે. બુદ્ધિથી રસ્તો શોધ ને પછી કામ કર. કામ જ તારા દુઃખને કાપશે ને સુખને સાંધશે. ફરી હાસ્યની હેલી તારા જીવનમાં આવશે. બસ પરિશ્રમ અને પ્રયત્ન શરૂ કરી દે. એ ગોરા, થોડું માન તો રાખ. આમ ભીખલો બોલતા તને શરમ ન આવતી? અને તું કોણ છે મને સલાહ આપવા વાળો? મારે જે કરવો છે ને એ જ કરીશ. તારે મને કે ને કઈ કહેવાની જરૂર નથી. એક તો ઉપાધિ છે ને ટીકા કરસ મારી. તમને કોઈનો
અવાજ સંભળાયો? કોઈ અવાજ ન સંભળાણો, તારો જ અવાજ સંભળાયો છે. તું છે ને મારો અવાજ કાઢીને મારી ખીલ્લી ઉડાડે છે. આ છે ને બધી હારી વાત ન, દુખતા પર દામ દેવા જેવી વાત છે આ. પણ ભીખુપા, ગોરો છે ને કાંઈ બોલ્યો જ નથી. એ તો તમે આમ બબડતા જતા હતા તો એને વાંહેથી અવાજ દીધો બસ. હા, તમે મારો હાથ ન સાંભળ્યો એટલે હું દાંત કાઢવા લાગ્યો. ભગત થઈને ખોટું બોલો છો. આમ પોતાના છોકરાનું છે ને ખોટું ઉપરાણું ન લેવાય. પરમા બા, આવા ટાણે એને ધમકાઈને શીખવાના 2 શબ્દ આપવા જોઈએ. એના બદલે તમે એને છાવરો છો. તમારી વાત સાચી છે ભાઈ, પણ એને કઈ વાતે ધમકાવું? એ મારો અવાજ કાઢીને બોલો, તમને ના સંભળાયું? ના, એ ખાલી તમને સંભળાયું છે એટલે તમારા મનનો એ તમને હાથ હતો. લો બોલો, મારા મનનો હાથ મને કાનમાં સંભળાવો. આ છે ને ગધેડાને તાવ આવે એ વાત છે. હવે મારી ફરી રમૂજ કરી છે ને ધીબેડી નાખીશ. હું સાચું કહું છું કાકા, તમને તમારા મનનો જ અવાજ સંભળાયો છે. આ હું થઈ રહ્યું છે કાંઈ સમજ નથી પડતી. હંધાઈ ગોરા પર ખીજાય છે. ગોરાએ મસ્કરી કરી એમ કહે છે, પણ ગોરાએ તો કોઈ હાથ દીધો જ નથી. ને ગોરા એમ કેમ કહે છે કે એ મનનો હાથ છે? આખી ઘટના હું છે ને એ સમજવી પડશે. દેવી, તારો ગોરા આખા ગામને પજવે છે, હંતાઈના સાડા પાડે છે ને નાના મોટાનું માન પણ નથી જાળવતો. એ ગોરા ચૂપ રે. પરમાબા, આ તો ગોરા છે ને એટલે ઘર સુધી આવ્યા. બાકી એની ઠીકાને બીજો કોઈ કહો ને તો અહીંયાની પાઠ ભણાવી દે. આને સમજાવો કે આવું ન કરાય. તમે હંધાઈ લોકો શાંત થઈ જાઓ ને મારી વાત સાંભળો. તમે લોકો હજુ સમજી ન થઈ ગયા. તમને સંભળાય છે ત્યાં મનનો અવાજ છે. એ રસ્તો છે તમારી તકલીફનો, એ માર્ગ છે તમારા આગળ વધવાનો, એ સમાધાન છે તમારી મુસીબતનો. તો તમે તમારા મનને સાંભળો. એ જે કહે છે એ પ્રમાણે અનુસરો તો તમારા જીવનમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ આવશે. તમને જે સંભળાય છે ને એ તમારા મનનો અવાજ છે. મનનો અવાજ એટલે હરિનો અવાજ. તમને એમના અવાજને સાંભળો, એ તમને સંભાળશે. બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અંતરનો અવાજ. અવાજના 2 પ્રકાર હોય છે. એક હોય ઘોંઘાટ અને બીજો છે ધ્વનિ. મોટે ભાગે જે બાહ્ય હોય છે એ હોય ઘોંઘાટ, અને જે અંતરનો અવાજ હોય એ હોય ધ્વનિ. અંતરનો અવાજ, ભીતરનો નાદ, મનનો સાદ, આ બધાયના અર્થ એક જ થાય છે. કાન બાહ્ય અવાજને સાંભળે છે, પણ મન અંતરના અવાજને સમજે છે. અને જે મનુષ્ય મનના અવાજને સમજી જાય છે એનું સ્વ સાથેનું અંતર ઘટી જાય છે. મનુષ્યના અંતરનો અવાજ એ એના જીવન માર્ગની દીવાદાંડી છે, જે એને માર્ગદર્શન પૂરું પાડે છે કે જીવનને કેવી રીતે જીવવું, ક્યાં અટકવું અને ક્યાંથી પાછા વળી જવું. જે મનુષ્યના મનમાં અહંકાર અને અજ્ઞાનનો ઘોંઘાટ ચાલતો હોય એ અંતરના અવાજને ઓળખી નથી શકતો. એનું ધર્મ સાથેનું અંતર વધી જાય છે. આત્મા એ જ પરમાત્મા છે, એટલે આત્માના અવાજને સાંભળવું એ પરમાત્માના અવાજને સાંભળવા બરાબર છે.